બીજા દિવસે પણ બજાર રિકવરીના મૂડમાં. નિફ્ટી લગભગ 40 પોઈન્ટ વધીને 24,600ની ઉપર સ્થિર. રિલાયન્સ, એલએનટી, એમએનએમ અને ટીસીએસમાં જોશ, જો કે બેંક નિફ્ટીમાં થોડી નબળાઈ જોવા મળી. મિડ કેપ અને સ્મોલ કેપ પણ નરમ. આજે આઈટી શેરોમાં સારી રિકવરી. નિફ્ટી ઇન્ડેક્સ 1%થી વધુ વધ્યો. આઈટીનો એચસીએલ ટેક, વિપ્રો, ટેક મહિન્દ્રા, પરસિસ્ટન્ટમાં ખરીદારી 1થી 1.5%ની તેજી. આ સાથે જ ઓટો, એફએમસીજીમાં પણ તેજી જોવા મળી, જ્યારે ડિફેન્સ અને રિયલ એસ્ટેટ શેરમાં દબાણ. નબળા પરિણામો બાદ એસ્ટ્રેલનો શેર 7% ઘટ્યો. ફ્યુચર્સનો બન્યો ટોપ લૂઝર. પ્રથમ ક્વાર્ટરમાં નફો 34% ઘટ્યો. બીજી તરફ ગોલ્ડમેન સેક્સની તેજીના અહેવાલના કારણે હુન્ડાઈ મોટર્સમાં લગભગ 2%ની તેજી. મ્યુચ્યુઅલ ફંડ્સના સારા ડેટાના ચાલતા એચડીએફસી એએમસી પણ મજબૂત. બજારે ટીટાગર રેલના પરિણામો ગમ્યા. લગભગ 6% વધ્યો શેર. ફ્યુચર્સમાં ટોપ ગેનર. મોર્ગન સ્ટેનલી પણ શેર પર બુલિશ. બીજી તરફે પરિણામ પછી એસજેવીએનના શેરમાં પણ લગભગ 5%ની તેજી. સીએનબીસી બજારની સમાચાર પર મોહર. મેડિએસિસ્ટમાં શેરમાં નોંધાયો મોટો સોદો. બ્લોક ડીલ વિન્ડોમાં ₹523 પર થઈ ડીલ. શેરમાં આવી 6%ની જોરદાર તેજી. નિફ્ટીની કંપની ઓએનજીસી, હિન્ડાલ્કો, અપોલો હોસ્પિટલ આજે જાહેર કરશે પરિણામો. 14% વધી શકે છે ઓએનજીસીનો નફો. સાથે જ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, ઝાયડસ સહિત 13 વાયદાની કંપનીઓના પણ આજે પરિણામ.